છેલ્લો દિવસ ફક્ત શિબિરનો છે, યોગનો નહીં. હા, આવતા વર્ષે તો પાછી લાયન્સ ક્લબના માધ્યમથી થશે શિબિર, પણ હરરોજ જે અવિરત યજ્ઞ અહીંયા જુદા જુદા ક્લાસો દ્વારા થઈ રહ્યો છે, એમાં આપણે સહભાગી થઈને આપણા શરીરને હરરોજ જેમ મંદિરમાં પૂજા કરવા જઈએ છીએ એ જ રીતે આપણું જે શરીર એક મંદિર છે, એની અંદર જે આત્મલિંગ આપણે બેસાડ્યું છે, ભગવાને બેસાડ્યું છે, એની પણ પૂજા હરરોજ થવી જોઈએ. તો સિંહાસન દ્વારા જીભ બહાર, નજર ભ્રુકુટી તરફ, આંખો ઉપર રાખી કરો. હજી એક વાર. હજી એક વાર. बैठ जाओ शेरो शेरनियों, बैठ जाओ. कल तो आपके बच्चे को भी लेके आना, ठीक है? कल तो संडे है ना, तो शेर और शेरनी अपने बच्चे को भी लेके आए. अकेले शेर आए हैं तो शेरनी को लेके आए, अगर शेरनी आए हैं तो शेर को भी लेके आए, है ना? બધા સાથે મળીને ભેગા થઈને અને આવતીકાલે આટલા દિવસ દરમિયાન સવાર સાંજ જેમણે ભાગ લીધો છે, સવારે પણ લીધો હોય, ફક્ત સાંજે પણ લીધો હોય, ફક્ત સવારે પણ હોય, અથવા બંને સમય દરમિયાન ભાગ લીધો હોય, તો એમને પોતપોતાનો અનુભવ એક કાગળ પર લખી લાવવાનો છે. અને તમને કોઈક સમસ્યા હોય તો સમસ્યા પણ લખી લાવજો, જેથી આપણે એનું સમાધાન કરી શકીએ. જો આપની ઈચ્છા હોય તો આવતીકાલે ડૉક્ટર અહીંયા બેસાડીએ, ડૉક્ટર બેસાડીએ આપણે કાલે. હા, તો ડૉક્ટરની પણ આપણે વ્યવસ્થા કરીશું અહીંયા. જો કોઈ કે કંઈક પૂછવું હશે. અને આવતીકાલે હરિદ્વારથી પણ ડૉક્ટર જયદીપ આર્યજી અને સચિનભાઈ, જે યુવા પ્રભારી ભારતના છે અને આખા ભારતના ડૉક્ટર જયદીપ આર્યજી, જે મુખ્ય કેન્દ્રીય પ્રભારી છે, એ પણ આવી રહ્યા છે. આજે રાતે આવી જશે, તો આવતીકાલે સવારે એ પણ અહીં બિરાજવાના છે. 9 વર્ષ પછી જ્યારે પહેલી વાર આવ્યા હતા સ્વામીજી, ત્યારથી લઈને એ લોકો પણ અહીંયા આવી રહ્યા છે પહેલી વાર. તો આપ સૌ એમનો પણ લાભ લઈશું આપણે. તો સૌ મોટી સંખ્યામાં હાજર રહો. બધાને કાલે રવિવાર છે, તો આપણે ખૂબ આનંદથી મસ્તીથી યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરીશું. અને તમે તમારા અભિપ્રાયો પણ લખીને લાવજો. આજે બુક રાખી છે, આયુર્વેદની બુક જોઈતી હોય અથવા સીડી, જે ગયે વખતે પણ લોકો માંગતા હતા. આમ તો આજ સુધી આપણે આ સીડીનું એ કર્યું નથી, પણ લોકોની ડિમાન્ડ થઈ કે દીદી તમારી સીડી આપો. આટલા વર્ષોથી આપણે 12 વર્ષ થયા પણ કહેતા હતા, છતાં લોકોની ઈચ્છા છે કે તમે ગુજરાતીમાં કરો છો એટલે સીડી આપની આપો. તો સીડી અને બુક અહીંયા મૂકવામાં આવશે, જેને જોઈતી હોય એ લઈ શકે છે. અને ગઈકાલે કહ્યું એ જ રીતે કે તમે વૃક્ષારોપણ માટે આજે ભગવાનને ચડાવી રહ્યા છે જે ઔષધિ રૂપી, તો એમના માટે પણ તમે તમારી જન્મ તારીખ પ્રમાણે કે અત્યાર સુધી તમે આટલા વર્ષ જીવ્યા, તો એના માટે મારે ભગવાનને કોઈ રિટર્ન ગિફ્ટ આપવી છે. તો એના માટે અમે જે વન બનાવી રહ્યા છીએ એમાં તમે જેમનો મૂલાંક અને લાભાંક બધા બતાવતા રહે છે, તો એવું કાલે અંતઃસ્ફૂર્ણા વ્યાસપીઠ પર બેઠા બેઠા થઈ અને મેં એક જાહેરાત કરી કે 111, 222, 333 એવી રીતે તમે એક વૃક્ષ માટે, કારણ કે આપણે જ્યારે આ વન બનાવશું તો એને સાચવવા માટે પણ ત્યાં એક માણસ પણ રાખવું પડશે, એનું સિંચન કરવા. ફક્ત વૃક્ષારોપણ કરી દઈએ એ મહત્વનું નથી, પણ એનું સિંચન સંવર્ધન થાય એ ખૂબ મહત્વનું છે. તો એના માટે ત્યાં માણસો પણ રાખીશું. તો એ માટે એ બધાનું સારી રીતે આપણે લાલન પાલન કરી શકીએ. તો એના માટે પોતાનું યોગદાન, પોતાને જે પણ કંઈક મળ્યું છે એમાંથી થોડું થોડું આપણે આપતા શીખીએ. યુનિવર્સને જે આપીશું એ આપણને ડબલ થઈને પાછું મળશે. તો ચક્ષુ બેંક માટે પણ તમે દાન કરી શકો છો. આ ઔષધિ બાગ બની રહ્યો છે એના માટે પણ તમે પોતાનું દાન, પોતાનું યોગદાન આપી શકો છો, યથાશક્તિ યથામતિ. તો હંમેશા હસતા રહેવું જોઈએ. હસે ઘર વસે અને બસે એનું ઘર
ખસે. અને ડાયરામાં શું કહે? વાહ 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 કરે તેમાં ડાયરો બોલે ને, ડાયરો ત્યારે એમ કે હસ્યા એના ઘર વસ્યા. પણ એને પૂછવાનું મન થાય કે હસ્યા એના ઘર તો વસ્યા, પણ વસ્યા પછી કેટલા હસ્યા એ તો કહો. એક વાર ખીલ કે ઝૂમ કે ઝૂમ કે હસો લંબી હસી ઝૂમ કે હસો एक दूसरे को हंसाओ. ओम देव शांति अंतरिक्षं शांति पृथ्वी शांति रापः शांति औषधयः शांति वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति 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 सर्वारिष्ट सुशांति भवतु. બંને હાથ જોડીને એકબીજાને નમસ્કાર. પોતપોતાના ઈષ્ટદેવને, ગુરુદેવને, સંતો, ઋષિઓને, મહાત્માઓને નમસ્કાર. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. હે રક્ષક, પ્રાણધારક, દુઃખનાશક, આનંદદાયક, અમે તમારા દિવ્ય તેજોમય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ અને તમને વરીએ છીએ. અમારી જાતને તમને સમર્પિત કરીએ છીએ. અમારી બુદ્ધિમાં તમારું જ્ઞાન સ્થિર થાઓ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધય અષ્ટો અંગાની. મહર્ષિ પતંજલિ રચિત અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ મુખ્ય 8 અંગો છે. બાહ્ય જીવનની શુદ્ધિ માટે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય 5 યમ છે અને આંતરિક જીવનની શુદ્ધિ માટે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આ 5 નિયમો છે. આંતરિક જીવનની શુદ્ધિ માટે શૌચ, સંતોષ, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યોમત ભક્ત સમે પ્રિય. જે સંતુષ્ટ હોય, સંતોષી નર સદા સુખી. તપ, જે નિરંતર અભ્યાસ, સાધના, અવિરત સાધના, સુખ દુઃખ, જય પરાજય, નિંદા સ્તુતિ, હરેક દ્વંદ્વોમાં જે સમ રહી શકે એને સાચા અર્થમાં તપ કહી છે. બીજી રીતે તપ કહેવું હોય તો શારીરિક રીતે તપ કે શરીરથી કોઈને હાનિ ન પહોંચાડીએ એક મોટું તપ છે. એક વાણીથી કે આપણી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય, અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ જયત સ્વાદયા અભ્યાસનમ ચયમ વાગ્મયમ તપયુજ્યતે. વાણીનું તપ. અને એક મનથી કે કોઈની આપણે ઈર્ષ્યા ના કરીએ. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણૈવ ચ નિર્મમ નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. તો હરેક દ્વંદ્વોમાં સમ રહી શકીએ એના માટે છે સમત્વમ યોગ યુજ્યતે. યોગથી જીવનમાં સમતા આવે છે. હરેક દ્વંદ્વોમાં આપણે સમ રહી શકીએ છીએ. ચોથો નિયમ છે સ્વાધ્યાય. स्वाध्याय मतलब स्वनु अध्ययन. मैं कौन, मैं क्यों, मेरा जीवन क्यों है. हर एक का जीवन कोई विशेष कारणवश इस धरा पे हुआ है. अपना जन्म सार्थक हो जाए, अपना जीवन उत्सव बन जाए और अपना मृत्यु भी महोत्सव बन जाए, इसलिए हमें क्या करना है, मैं कौन हूं, मुझे इस जीवन में आके क्या करना है, वो आत्मनिरीक्षण करने से पहले आत्म परिचय बहुत ही जरूरी है. तो वो है स्वाध्याय, ईश्वर प्रणिधान. ईश्वर में पूरी श्रद्धा,
प्रभु में पूरा विश्वास, प्रभु विश्वास से हमें शक्ति मिलती है, गुरु विश्वास से हमें दृष्टि मिलती है और आत्मविश्वास से हमें इसमें गति मिलती है। तो आइए आत्मविश्वास के साथ हम योग प्राणायाम करते हुए भक्ति पूर्वक हम ज्ञान पूर्वक कर्म करेंगे। ज्ञान, कर्म और भक्ति का त्रिवेणी संगम है योग और प्राणायाम। आइए भस्त्रिका प्राणायाम के माध्यम से प्रभु को प्रार्थना करेंगे कि हे प्रभु, इस जीवन को जीने के लिए, जीवन को मानने के लिए, जानने के लिए हमें ऐसी शक्ति दे, ऐसा शक्ति का अर्जन हम करें कि प्राणायाम के माध्यम से हम में भरपूर ताजगी आ जाएगी। भस्त्रिका प्राणायाम। लंबी गहरी सांस भरेंगे, लंबी गहरी सांस को छोड़ेंगे, आंखों बंद, मन सहज, मुख पर प्रसन्नतानो भाव। पूरे श्वास अंदर भरो, पूरे श्वास बाहर छोड़ो। लंबो श्वास भरो, लंबो श्वास छोड़ो। भस्त्रिका प्राणायाम। શ્વાસને અંદર ભરતી વખતે મનમાં વિચાર કરો, આનો ભદ્રાગતો સમગ્ર વિશ્વતઃ, સમગ્ર વિશ્વમાંથી જે પણ કંઈક શુભ છે, જે પણ કંઈક સારું છે, જે પણ કંઈક દિવ્ય છે એ મારી तरफ આવી રહ્યું છે। लंबी गहरी सांस भरेंगे, लंबी गहरी सांस को छोड़ेंगे। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। आंखें बंद, मन सहज, मेरुदंड सीधा। जैसे सांस आती है आने दो, जाती है जाने दो, विश्राम। प्रभु को प्रार्थना करेंगे प्रभु विश्वास के साथ, हे प्रभु हमें इतनी शक्ति दे कि तूने हुई जो शक्ति है वो शक्ति को मैं जागृत कर सकूं। मेरे अंदर जो सात्विक ऊर्जा प्रवाहित हो रही है वो ऊर्जा के माध्यम से मैं अपने शारीरिक, मानसिक एवं आत्मिक रोगों को अच्छा कर सकूं। हे प्रभु ऐसी शक्ति दे, मैं कभी भी कितने भी विघ्न के सामने अपने आप को
निर्बल ना समझूं, क्योंकि तूने मुझे बलहीन नहीं भेजा है, मुझे बहुत ही शक्ति लेकर भेजा है। मुझे पता है ये जगत अखंड शक्ति का भंडार है। तूने दिए हुए हर एक जीव, एक एक जीव पूरी शक्ति उलेच लेगा, फिर भी पूर्ण ही बाकी बचता है। तेरी कृपा अपरंपार है। हे प्रभु, मुझे ऐसी शक्ति दे कि तूने मुझे इतना दिया तो मैं ये ना सोचूं कि मुझे क्या मिला इस जीवन में से, लेकिन मैं ये सोचूं कि तूने जो मुझे शक्ति दी है, वो शक्ति से मैंने दूसरों के लिए क्या किया, दूसरों को क्या अर्पित किया। तूने पहले से ही मुझ में इतनी शक्ति भर रखी है और प्राणायाम के माध्यम से वो सुषुप्त शक्ति को मैं जागृत कर रही हूँ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। पुरु ब्रह्मांड, पुरु विश्व अखूट शक्ति का भंडार है। विश्व चेतना को आत्म चेतना में परिवर्तित करने के लिए, अपने आप को जागृत करने के लिए, अपने स्वरूप को पहचानने के लिए ज्ञान की जरूरत है। अपने स्वभाव को पहचानने के लिए भक्ति की जरूरत है और अपने स्वधर्म को पहचानने के लिए कर्म की जरूरत है। तो हे प्रभु, मैं ज्ञान पूर्वक तेरी भक्ति कर सकूं, भक्ति पूर्वक मैं हर एक कर्म करूं और मेरा जीवन भोग जीवन से भाव जीवन से भद्र जीवन तक अपने जीवन को मैं पा सकूं। हे प्रभु, ऐसी शक्ति दे, भक्ति दे, सामर्थ्य दे। आओ कहता कहता प्रभुનો ઉપકાર માનતા માનતા બંને હાથોને ઉપર લઈ એકબીજા સાથે દર્શન કરીશું। ગરમ ગરમ હથેળીને આંખો પર લગાવીશું। ધીરે ધીરે આંખને ખોલી નાખીશું। पगने दंडासन में आगे ले लेशु। हम आज बहुत भाग्यशाली हैं कि हमारे बीच में हमारे भाई हरिद्वार से जो पूरा जीवन समर्पित करके योगी बनने के लिए 3 चीजें बहुत ही महत्व की है। महाशिवरात्रि गई है तो हम बिल्ली पत्र चढ़ाते आते हैं, तो 3 पत्र का बिल्ली पत्र, तो एक बिल्ली पत्र यहाँ भी है कि जिसने साधना, भक्ति और समर्पण तीनों मिला के 3 नाम का ऐसा बिल्ली पत्र परम पूज्य स्वामी जी के चरणों में अपने आप को समर्पित किया। ऐसा भाई हमारा जो स्वामी जी ने उसे अभी ऐसी जिम्मेवारी दी है कि पूरे भारत भर में जितने युवान हैं, प्रगतिशील देश नहीं होता धन के भरे खजानों से, प्रगतिशील देश नहीं होता मोटर और वाहनों से, प्रगतिशील देश होता है प्रगतिशील जवानों से। तो ऐसे
युवान का नेतृत्व करने के लिए आदरणीय भाई, वंदनीय भाई सचिन जी का नेतृत्व दिया है और आज हमारे बीच में सचिन जी पधारे हैं। तो सचिन भैया के लिए बहुत खूब जोरदार तालियां। पुष्पगुच्छ से स्वागत करेंगे सचिन भैया का। और हमारे साथ दूसरे जो हमारे बीच कई बार आ भी चुके हैं और हमारे बहुत ही प्यारे और सब कुछ जिसे कहते हैं कि तन मन और धन से पूरे समर्पित, उसे बड़ौदा में सब लोग दूसरे रामदेव बाबा ही बोलते हैं इसे लक्ष्मण भाई, कि बाबा की तरह ही सोते हैं, बाबा की तरह ही खाते हैं, बाबा की तरह ही सारे कार्य, बर्तन में, नर्तन में, कीर्तन में, सभी जगह बस बाबा ही बाबा, तन मन और धन से पूरा समर्पण। भामाशाह भी है, कोई धन दे सकता है तो वो समय नहीं दे सकता, और कोई समय देता है तो धन नहीं दे सकता। ये बहुत ही भाग्यशाली आत्मा होती है जो धन से भी सेवा कर सकता है और मन से भी कर सकता है, शरीर से भी कर सकता है। तो तन, मन और धन तीनों का त्रिवेणी संगम एक बिल्ली पत्र यहाँ भी है कि जो बाबा रामदेव जी को ये समर्पित लक्ष्मण भाई को जोरदार ताली। और ऐसी सूर्य की किरणें बहुत आ रही हो और उसके बीच में उससे पहले उसकी खबर देने के लिए कल ही संजय भैया तो आ ही गए थे शाम को, तो ऐसे संजय भैया के लिए आइए। स्थिर सुखमासनम, जिस आसन में स्थिरता लगे आसन में बैठ जाएंगे। सिद्धासन, सुखासन, पद्मासन। आंखें बंद, मन सहज। कपालभाति प्राणायाम, पेट अंदर, श्वास बाहर। भस्त्रिका प्राणायाम से शक्ति का अर्जन किया। कपालभाति प्राणायाम से हम अशक्ति का विसर्जन करेंगे। जितने में हमारे अंदर निम्न इच्छाएं हैं, वासनाएं हैं, वो प्रभुमयी होके प्रभु का गुणगान गाते हुए, प्रभु को एक शिव संकल्प करते हुए, तन में मनः शिव संकल्प मस्तु। कोई भी प्राणायाम के लिए सबसे पहले उसकी विधि, फिर बाद में समय और संकल्प। जितना बड़ा संकल्प इतनी बड़ी सिद्धि मिलेगी। तो आइए संकल्प के साथ कपालभाति प्राणायाम करेंगे। पेट अंदर, श्वास बाहर। कपाल माने मस्तिष्क, भाति माने तेज, दीप्ति, आभा, ओज, जो करने से मनुष्य के मुख पे एक अनोखा तेज, अनोखी आभा प्रदर्शित होती है। स्थूलता, बंध को समलपित, एसिडिटी, हाइपर एसिडिटी जैसे अनेक रोग अच्छे होते हैं कपालभाति प्राणायाम से। सांस को बाहर फेंकते हुए मन में सोचे, सतत मन में ओम का उच्चारण, और मन में सोचे कि मेरे अंदर व्यापी हुई जो निम्न इच्छाएं हैं, वासनाएं हैं, उसे मैं बाहर फेंक रहा हूं। सांस को बाहर फेंकते हुए मन में सोचे, काम, क्रोध, लोभ, मोह, मत्सर, हर एक विकारों को मैं बाहर फेंक रहा हूं। मेरुदंड सीधा, नजर सामने, आंखें बंद, मन सहज, मुख पर प्रसन्नता का भाव। प्रसन्नता के साथ कपालभाति प्राणायाम करेंगे। समस्त पाप खंडनम, हमारे
में जितने भी विकार है, कपालभाति करते करते तन से तो हम शुद्ध होंगे, लेकिन भक्ति पूर्वक प्राणायाम करने से मन भी हमारा स्वच्छ होगा।